એનઓસીએલની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી 400 કરોડથી વધુની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચનાર ગેંગના મુખ્ય સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ એનઓસીએલની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલા આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફ સેન્ડી હાલમાં અમદાવાદ ખાતે છે અને હાલમાં તેની આવૃત્તિ ચાલે છે. જે બાતમીના આધારે હજીરા વિસ્તારમાંથી એનઓસીએલની પસાર થતી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે તે અંગે ખાતરી તપાસ કરી તેની પૂછપરછ કરવા ટીમને અમદાવાદ મોકલી એસજી હાઈવે પરથી સંદીપ ગુપ્તા ઉર્ફ સેન્ડી ગુપ્તાને ઝડપી પાડ્યો હતો. આરોપી રાષ્ટ્રીય સંપત્તિની 400 કરોડથી વધુનું નુકસાન પહોંચાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે. આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી શંકાના આધારે અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરની સંડોવણી મળી જણાઈ આવેલ છે. રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો દિયાવર જિલ્લા બલપત પાસે એક આઈઓસીએલની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50 થી 100 મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઈન લાંબી થતી હતી. પેટ્રોલ પંપ બંધ હતો. 3 મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થયું કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીએલની પાઇપલાઇનમાંથી પાઇપલાઇનનું કનેક્શન લઈ વાલ લગાવી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું. આ એમાં પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં આ ગુનામાં ખુલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ પર ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે. સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો 2006 થી 2024 સુધી અંદાજે 18 વર્ષમાં 20 થી 25 ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે. એમાં રાજસ્થાનમાં અંદાજે 10 થી 12 પંચરો છે, યુપીમાં છે, વેસ્ટ બંગાળમાં છે, ગુજરાતમાં પણ એનું ખેડા, મોરબી, ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે ગુપ્સી ટોપના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને 2 થી 2.5 વર્ષ સુધી જેલમાં રહેતો હતો. તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો. સંદીપ ગુપ્તાનું એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપની પાઇપલાઇન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે. ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન આઈઓસીની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા 15 થી 20 કન્ટેનરો જેની અંદાજિત કિંમત 1 થી 50 લાખ જેવી થાય 15 થી 20 કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા, યુપી વગેરેમાં પકડાયેલો છે. જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બેરોડ, બ્યાવર, હરિયાણામાં સોનીપત, રોહતક, ગોંડના, જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો 400 થી 500 કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાયેલાની એનું નામ ખુલી ચૂકેલું છે. આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતના 4 થી 5 નામ ખુલેલા હતા. તાજેતરમાં સંદીપ ગુપ્તાનું નામ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં.